આમ જ કરવું. યશોદાજી કે વાતે બંધાયા નહીં, પણ ભગવાને જે ચોરી કરી છે ને, માખણની ચોરી કરી છે. ઠાકોરજીની ચોરીની લીલાઓ ઘણી બધી છે, અલગ અલગ રીતે ઘણી બધા વર્ણન છે, એક એક ગોપી સાથેના પ્રસંગ છે. પણ એ બધા જ હું ન કહી શકું તો એટલું કહીશ કે આ માખણ શું છે સમજી જાઓ. આ માખણ શ્વેત છે, એક ડાઘ વગરનું છે અને કોમળ છે. આ માખણ એટલે આપણું મન. જે મનને માખણ જેવું કરે ને, એની પાસે આવી ભગવાન એના મનને ચોરી જાય છે. અને દરેક ગોપી હવે તો ઈચ્છે છે કે કનૈયો મારે ત્યાં ચોરી કરે. આપણે જૂના રાહડામાં ગાતા હતા કે મારી શિરીએથી કાન કુંવર આવતા રેલો મુખેથી મોરલી વગાડતા રેલો. કંઠેથી કોળીઓ ન ઉતરે રહેલો શું ભાવ રહ્યો છે. અને પછી તે હું તો જબકીને જોવાની શરીર લો ઓઢ્યાના પર વિસરી હું તો જબકીને જોવાની શરીર લો ઓઢ્યાના
ઠાકોરજીના દર્શન કરવા હોય ને તો આટલી પંક્તિ આત્મસાત થઈ જાય. આટલું જો થઈ જાય ને આપણા જીવનમાં તો ભગવાન મળી જાય. એ હું તો જબકી એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરજો. એ હું તો જબકીને જોવા વિસરી ગયો ઓઢ્યાના અંબર વિસરી. એ હું તો જબકીને જોવા વિસરી ગયો ઓઢ્યાના. ક્યારેક સાધકના જીવનમાં એવો પ્રસંગ બને છે કે જબકી જાય છે, જબકી જાય અને જબકીને જાગે, જબકીને જાગી જાય. ક્યારેક એને સંસારની હકીકતનું ભાન થઈ જાય. ક્યારેક અત્યાર સુધી જે અંધાપામાં હતો ને અંધાપામાંથી એક અજવાળાનું કિરણ દેખાય ને જબકી જાય. ક્યારેક અત્યાર સુધી જે અજ્ઞાનમાં હતો ને અજ્ઞાનમાંથી કિરણ મળી જાય અને એનું અજ્ઞાન તૂટી જાય. અત્યાર સુધી જે મોહમાં હતો એ મોહમાંથી ક્યારેક ચમકીને જાગી જાય. અને પછી એમ કીધું ઓઢ્યાના અંબર વિસરી રહેલો. આ ઓઢ્યાના અંબર એટલે શું છે? દેહાભિમાન એ જ અંબર છે. જે દેહાભિમાન છે, જે મારામાં તમારામાં હું પણ છે, જે મારા પણ છે, મારું આ હું આ મેં કર્યું, મેં નરસિંહ મહેતાએ કર્યું, હું કરું એ જ અજ્ઞાનતા. નરસિંહ મહેતા કહે છે હું કરું એ જ અજ્ઞાનતા. એ તો શકટનો ભાર. જેમ શ્વાન તાણે કૂતરું ગાડા નીચેથી જતું હોય અને કૂતરાને એમ લાગે કે આ બધું મેં ઉંચક્યું છે. એ તો જ્યારે જબકીને જાગી જઈએ ને ત્યારે ઓઢ્યાના હું તો જબકીને જોવાની શ્રી હે ઓઢ્યાના વિસરી. આપણે તો રિવાજ હતો કે જ્યારે બહેનો સવારમાં જાગે ને એટલે પહેલા પ્રભાત્યા ગાતા. અત્યારે તો પ્રભાત્યા હાલરડા નથી આવડતા. પ્રભાત્યાની વાત જવા દો. હાલરડા મોબાઈલમાં ચાલુ કરો. આવું કરે છે? હા કે ના? હાલરડા મોબાઈલમાં કરે. એને પ્રભાત્યાની શું ખબર હોય? પણ આપણે ત્યાં પ્રભાત્યા ગવાતા કે કોણ જશે? એક અર્થમાં ધેનુ એટલે ગાયની વાત છે અને બીજા અર્થમાં ગો યાની ઇન્દ્રિય. તારા સિવાય ગો ચરાવવા કોણ જાય? ગો યાની ઇન્દ્રિય તારા સિવાય મને કોણ ચલાવે? તુજ વિના
એમાં પણ બહુ ઊંડી સમજણ અને બહુ મોટી સમજણ સાથે આપણે ત્યાં ગવાતું. મૈયા એક વખત વિચાર કર્યો, કનૈયો બધાને ત્યાં ચોરી કરે છે, ઘરમાં આટલું બધું માખણ છે, કારણ કે એવું લખ્યું છે કે જ્યારે નંદ મહોત્સવ થયો, ઠાકોરજીનો જન્મ થયો, તો એ જન્મોત્સવ નિમિત્તે નંદ બાબાએ 88,000 ગાયોનું દાન કર્યું. અને પાછું એ દાનનો પ્રવાહ એવો હતો કે નંદ બાબા બીજાને આપે, એ પાછું લઈને બીજાને દાન કરી દે, એ આપે, એ પાછું બીજાને આપે, અને ફરતું ફરતું એ નંદ ભવનમાં પાછું આવે. હવે તમે વિચાર કરો, જે 88,000 ગાયો દાનમાં આપી શકે એને ઘેર કેટલી ગાયો હશે? જે દાનમાં એટલી આપી શકે એને ઘેર કેટલી ગાયો હશે? પણ યશોદાજી મનમાં વિચાર કર્યો, કેમ પ્રભુ મારે ત્યાં આરોગતા નથી, કેમ માખણ મારા હાથથી ખાતા નથી? અને ત્યાં યશોદાજીને થયું કે બીજા બધા પોતાની જાતે માખણ બનાવે છે અને મારે ત્યાં માખણ બનાવવા માટે કામ કરનારા છે, હું જાતે નથી બનાવતી. શું ભગવાન, જો ભગવાનની સેવામાં બને ને ત્યાં સુધી જેટલું બને એટલું જાતે કરવું, જે શક્ય બને એ જાતે કરવાનો પ્રયત્ન કરવો. યશોદાજીએ માખણ બનાવ્યું, ભગવાન જાગ્યા, જાગીને મૈયાને સાથે રમવા લાગ્યા. પાન કરાવતા કરાવતા મૈયાએ ભગવાનને હેઠા મૂક્યા, ભગવાનને ગમ્યું નહીં એટલે ભગવાને શું કર્યું, એક પથ્થર લીધો અને પેલી ગોળીને માર્યો. જે માખણ હલવા માટે રાખી તે ગોળીને ભગવાને પથ્થર માર્યો, એ ગોળી આખા ઘરમાં રેલમ છે. હવે યશોદાજીના ઘરમાં રેલમ છેલ થાય કારણ કે એટલી ગાયો હતી. યશોદાજીના ઘરમાં રેલમ છેલ થાય કારણ કે એટલી ગાયો હતી. પણ એક બેન હમણાં વાત કરતા હતા કે અમે છે ને સવારમાં રોજ 250 ગ્રામ તો દૂધ લેવાનું છે. શું કહે? સાંભળો છો ને બધા? હે શું કે બેન? કે અમારે 250 ગ્રામ તો દૂધ લેવાનું જ સવારમાં, અને એમાંથી તમારા ભાઈની ચા બનાવવાની, પછી મારા સસરા જાગે તો એમની ચા બનાવવાની, અને ટપુડાને તો દૂધ પાવાનું જ. શું કહે છે? ટપુડાને તો દૂધ પાવાનું જ, અને મારે જમતી વખતે પાછું દૂધ જોઈએ. શું કહે છે? બપોરે હું જમવા બેસું મારે દૂધ જોઈએ, અને બરાબર 4 વાગે ને એટલે મારે મારી, તમારા ભાઈની, ટપુડાની, મારા સસરાની, આ બધાની ચા મૂકવાની. શું કહે છે? બધાની અમારે ચા મૂકવાની, અને મહેમાન આવે તો હચવાઈ જાય. શું કહે? મહેમાન આવે તોય સચવાઈ જાય. અને પછી સાંજે અમે ખીચડી દૂધ ભેગી ખાઈએ. સાંજે ખીચડી અમે દૂધ ભેગી ખાઈએ, અને તોય વધે ને તે મેળવી દઉં. શું કહે છે? તોય વધે તો મેળવી દઉં. અને એમાં હમણાંથી છે ને તમારા ભાઈને ઉપર જોઈ ચાલવાની ટેવ છે. મેં વળી મેળવીને આમ નીચે ખૂણામાં મૂકી દીધું, અને તમારા ભાઈએ ઠેબે લીધું અને ઢોળાયું. તમે જુઓ તો આખા ઘરમાં રેલમ છે. એટલે 250 ગ્રામમાં રેલમ છે, અને એમાં આટલું બધું કર્યા પછી પણ ભગવાને ગોળી ફોડી છે, ઘરમાં રેલમછેલ થયું. યશોદાજી લાકડી લઈને પાછળ દોડ્યા. ભગવાન પકડાયા નહીં. યશોદાજી થાક્યા, બેઠા, અને એમ થયું કનૈયા હું તને નહીં પકડી શકું. એટલે માના પ્રેમને વશ થઈ ભગવાન સામેથી આવ્યા. હવે શું થયું? ભગવાનને દોરડેથી બાંધવા છે ખાંડણીયા સાથે. એટલે યશોદાજી દોરડું લઈને ભગવાનને બાંધવા જાય એટલે 2 આંગળા દોરડું ટૂંકવું પડે. 2 આંગળા ટૂંકવું પડે. બીજું એથી લાંબુ દોરડું લાવે બાંધવા જાય એટલે દોરડું 2 આંગળા ટૂંકવું પડે. એથી લાંબુ લઈને બાંધવા જાય એટલે દોરડું 2 આંગળા ટૂંકવું પડે. યશોદાજી હવે થાક્યા. ભગવાનને હું તમે બાંધી તો શકીએ, પણ આપણા જીવનમાં
ભગવાનને બાંધવામાં બે જ આંગળા ટૂંકા પડે છે, અને એ બે આંગળા છે અહમતા અને મમતા. જ્યાં સુધી આપણા જીવનમાં અહમતા છે અને મમતા છે ત્યાં સુધી આપણા દોરડા ટૂંકા જ પડવાના. ઠાકોરજી સામેથી આમ દોરડું લઈ અને માના પ્રેમથી બંધાવા ભગવાન તૈયાર થયા અને ભગવાન બંધાયા. યશોદાજીના પ્રેમ આગળ કૃષ્ણ બંધાયા. ભલા દ્વારકામાં પણ કોઈ પૂછે ને કે પ્રભુ કેમ આજે ઉદાસ દેખાવો છો, અને ત્યારે ભગવાન એમ કે મને યશોદા યાદ આવે છે, મને મા યાદ આવે છે, મને મૈયા યાદ આવે છે, મને નંદબાવા યાદ આવે છે. મા બાપના પ્રેમમાં તો ભગવાને પણ બંધાવવું પડ્યું છે. ભલા બહુ ધ્યાનથી સાંભળજો. મને એક છોકરો કહે છે કે મારા બાપા બહુ ગરમ થાય છે. શું કે? મારા બાપા બહુ ગરમ થાય છે. એટલે મેં એને કીધું કે સૂર્ય પણ બહુ તપે છે, પણ જ્યારે સૂર્ય ન હોય ને ત્યારે આખી દુનિયામાં અંધારું લાગે. એમ બાપા ગરમ થાય ને, થોડા ગરમ તો હોય, પણ જેના બાપ ન હોય ને એના માટે આખી દુનિયામાં અંધારું જ હોય. આખી દુનિયામાં એના માટે અંધારું થઈ જાય. આ બધા અત્યારે તમે બધા ફેક્ટરીઓની, કારખાનાની આ બધી વાતો કરો છો. જે ગામડેથી અહીંયા સુધી આવ્યા એ તમારા વડવાઓને યાદ કરો. અત્યારે જમીનોના રૂપિયે જે તાગડધીના થાય છે એની જગ્યાએ જેણે જમીન સાચવી છે ને એને યાદ કરજો. પેલા આ વિસ્તાર એટલે લગભગ કારીગર વર્ગ, આ વિસ્તાર લગભગ કારીગર વર્ગ, બધા જ કોઈને ક્યાં, અને મોટે ભાગે જોબ, પોતાનું કામ તો હવે શોધતા થયા અને હવે મળ્યું. બાકી બધે મોટે ભાગે જોબ વર્ક વાળા હતા. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક બાપાની બંડીમાં કાણા જોયા હશે. સમજાય છે શું કહેવા માંગુ છું? ક્યારેક ને ક્યારેક બાપાની ગંજીમાં કાણા જોયા હશે. આ બાપાની ગંજીના કાણા શું હોય છે? જે પોતાના નસીબના, પોતાના દીકરાના નસીબના કાણા જે પોતાની બંડીમાં લઈને ફર્યો હોય ને એનું નામ બાપ હોય છે. સંતાનોના નસીબના કાણા જે પોતાની ગંજીમાં લઈને ફર્યો હોય. બધા એમ કે મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. તમે જોજો ઘરમાં બાપા જે કેવા હોય જેમ કે મારે બધુંય ચાલશે. આવું જોયું છે? હા કે ના? બાપા એમ કે મારે બધું ચાલશે. પેલા એમ કે મારે નવા કપડા લેવા છે, પેલા એમ કે આ દીકરી એમ કે, દીકરો એમ કે, ઘરવાળી એમ કે મારે નવી સાડી, પેલા એમ કે મારે છે એના એ પહેરી લઈશ. એ બાપ હોય છે. અને મધ્યમ વર્ગના પરિવારમાં આપણે બધા જ લગભગ, આમ તો શરૂઆત તો બધાની એ જ પ્રમાણે થઈ હતી. 8 કલાકની એનો રોજ ભરાતો હોય ને, એ 8 કલાકના રોજમાં બાપ 8 વખત વિચાર કરે છે કે આમાંથી મારા દીકરાનું કેટલું ને મારી દીકરીનું કેટલું. એ બાપ હોય છે. મારા દીકરા માટે હું શું કરી લઉં, એના માટે હું શું કરું. તમે જોજો કે માં ઉચકે ને દીકરાને તો આમ તેડે, અને બાપ જ્યારે પોતાના દીકરા કે દીકરીને તેડે ને ત્યારે ખભે બેસાડે છે. ક્યાંક ફરવા ગયા હોય તો માં તેડે, એ કેડ સુધી રાખે, પણ બાપ જ્યારે તેડે ને ત્યારે ખભે બેસાડી ચાલતો હોય છે. એના અનકોન્શિયસમાં એ બાપ એવું વિચારતો હોય છે કે જે હું નથી જોઈ શક્યો ને મારા દીકરા જોઈ શકે ને, એટલે બાપ ખભે બેસાડતો હોય છે.
જે હું ન કરી શક્યો, જે હું ન જોઈ શક્યો, એ મારા સંતાન જોઈ શકે. જેવું હું ન જીવી શક્યો એવું મારા દીકરા કે દીકરી જોઈ શકે. ભલા એક માં જેનું ચામડું ચૂસીને આપણે મોટા થયા, જેણે કોઈ સ્વાર્થ વગર આપણને મોટા કર્યા, અને હયાત હોય ને ત્યાં સુધી જ એના લાડ, પ્રેમ આ બધું મળે છે. એકવાર સમય વીતી ગયા પછી એ ક્યારેય પાછું મળતું નથી. એકવાર સમય પૂરો થઈ જાય, તમને બધાને એક વાત કહું. અત્યારે સન્ડે હોય અને છોકરાઓ પિક્ચર જોવા માટે જાય અથવા હોટલમાં જાય, ફરવા જાય, બે માણસ એકલા નીકળી જાય, પછી કોઈ પૂછે કે ઘેર મમ્મી પપ્પા એકલા છે, થોડીક તો પ્રાઇવેસી જોઈએ ને. શું કહે છોકરાઓ? શું કહે? શું કહે છે? થોડીક તો પ્રાઇવેસી જોઈએ. ક્યારેક આ બહુ હકીકત કહું છું, જેટલી નાના છોકરાઓને નવું જાણવા, જોવાની, ચાખવાની ઈચ્છા થાય છે ને, એવી ને એવી ઈચ્છા વ્યક્તિને અશક્ત થયા પછી થાય છે. જેમ નાના બાળકોની ઈચ્છા થાય કંઈક નવું ખાવાની, કંઈક નવું જોવાની, કંઈક નવું કરવાની, એવી બધી જ ઈચ્છા આ ઘરડા લોકોને પણ થતી હોય છે. ફરક એટલો હોય છે, નાનું છોકરું જીદ કરી શકે છે અને આ કરી શકતા નથી. પ્લીઝ થોડું સમજજો. ક્યારેય પ્રાઇવેસી ને અત્યારના આ સમયના વહેણમાં તમે આ બધું પ્રેમ જે મેળવવાનો છે ને ખોઈ ન દો. અત્યારે બધે મોટા ભાગે એમ કે વન ઇઝ ઇનફ, એક છોકરો એક છોકરી, એવું જે કહેતા હોય કે એક કે બે દીકરા દીકરી બરાબર છે, એ તમે પહેલામાં પહેલું એ વાતને સ્વીકારી લો કે તમારા મા બાપ જેટલી મહેનત કરવાની તમારી તાકાત નથી ને, એટલે તમે વન ઇઝ ઇનફ વાળા થયા છો. એમને જે સહન કર્યું એ સહન કરવાની તેવડ તમારામાં નથી, એટલે તમે વન ઇઝ ઇનફ વાળા આવ્યા છો. પ્રેમ કરો. તમારા મા બાપનો એને કયા સમયે શું જોઈશે, કેવી રીતે હશે, કારણ કે જ્યારે તમારું ધ્યાન રાખવાનું હતું ને એને બરાબર રાખ્યું છે, એટલે તમે મોટા થયા છો. તો જ્યારે હવે એનો સમય છે, એની ઈચ્છાઓને માન આપવાનું છે, એની લાગણીને માન આપવાનું છે, ત્યારે ધ્યાન રાખો. આજનો સમાજ સંવેદનહીન થયો છે, સંવેદના ગઈ છે, લાગણી ગઈ છે. વાતે વાતે ગમે ત્યારે ગમે તે કંઈક હોય ને એટલે બાપાને કે બાપા બેસો, હોય તમને ના ખબર પડે. બાપા કશું બોલી તો ન શકે, પણ મનમાં વિચાર કરી લે કે હા બેટા, મને ના ખબર પડી એટલે તો તમને મોટા કર્યા છે. મને ના ખબર પડી એટલે તો તમને મોટા કર્યા.
સમજજો. વડીલોને કહું છું, ઘરમાં એવું વાતાવરણ બનાવજો કે તમારા વહુ, તમારા દીકરો એ તમારી સાથે મિત્રતાના ભાવથી વર્તી શકે. બહુ સ્ટ્રિક્ટ થવાની, બહુ એ કરવાની બહુ જરૂર નથી. બહુ જ આમ જ હોવું જોઈએ, આમ જ, એ બધું તમે મારી ઉપર છોડો. તમારે એમ થવાની જરૂર નથી. પણ પરિવારમાં પ્રેમ રહે, પરિવારમાં લાગણી રહે, પરિવારમાં સંવેદના રહે, એમ વર્તો. વહુને રાંધતા ન ફાવે તો કામવાળી બંધાવી શકાય, એમાં બહુ વાંધો નહીં, થઈ શકે. અને આપણે એટલા સક્ષમ છીએ, થઈ શકે. અને કદાચ જે બીજો રસ્તો નીકળતો હોય, કદાચ શીખવાડી શકાતું હોય તો શીખવાડીને કરો. પણ લાગણી, સંવેદના, બનેલી હકીકત કહું છું, સાંભળજો. સાણંદથી આગળ વિરમગામ વાળા રસ્તે કલ્યાણપુરા કરીને એક ગામ આવે છે. એક વૃદ્ધાશ્રમ છે રોડની ઉપર. કલ્યાણપુરા રસ્તાથી આગળ જાઓ, એક વૃદ્ધાશ્રમ છે. આ વૃદ્ધાશ્રમમાં લાકડાની સેવા, કોઈ ગુજરી જાય પછી લાકડા માટેની સેવા, એ બધું, અને કોઈને દવાની વગેરે જરૂર હોય, એ બધું અમે 2-4 જણા છીએ, કરીએ છીએ. એક દિવસ સવારના સમયમાં મારી પર ફોન આવ્યો કે એક માડી ગુજરી ગયા છે. ટ્રસ્ટનું કામકાજ સંભાળું છું. મેં કહ્યું કે એમના ઘરનાને જાણ કરો, જે થતું હોય કરો. કેટલા વાગે ગુજરી ગયા? સવારે 3 વાગે આસપાસ ગુજરી ગયા હશે. સાંજે 6 વાગ્યા ફરી મારી પર ફોન આવ્યો. 3 દીકરા છે, 2 દીકરી છે. બધાને જ સવારથી ફોન કર્યા છે, હજી સુધી કોઈ આવ્યું નથી. એવું કીધું છે કે તમે તમારી રીતે બતાવી દો. આવું છું બાળવા. મેં જવાબ આવો આપ્યો. શું કહ્યું? કે આપણી ગુજરાતી ભાષા એવી છે કે બાળવા જઈએ છીએ. આવું છું. એના અગ્નિ સંસ્કારની તૈયારીઓ થઈ. હું ગયો વૃદ્ધાશ્રમમાં. ભલા એમની માહિતી લીધી. એમની એક દીકરી અને એક દીકરા બંનેને હું ઓળખું. ત્યાં પહોંચ્યા પછી મને ખબર પડી કે આ તો આ છે. કરોડોની સંપત્તિના માલિક, કરોડો. બે દીકરા વડોદરામાં રહે. આ બધાને ઓળખું છું. મેં ફરી એકવાર કન્ફર્મ કરીને પૂછ્યું, કલા ફોન તો કર્યો ને? અરે સવારના મંડ્યા છે, તમે બતાવી દો એમ કીધું છે. એ રૂમમાં હું ગયો. બંને પતિ પત્ની એ
નાનપણમાં એક સાથે વૃદ્ધાશ્રમમાં રહેતા હતા, દાદા અને દાદી બંને જણા. પહેલા કોઈ દિવસ આમને હું મળ્યો તો નહોતો. છોકરાઓને ઓળખ્યા અને અંદર જઈને મેં દ્રશ્ય જોયું. પૂછ્યું કેટલા વાગે ગુજરી ગયા હતા? કે છે સવારે 3 વાગે. સાંજના 6-6:30 ઉપર થયું હતું. અને અંદર જઈને મેં દ્રશ્ય જોયું. દાદાના બંને પગ ઢીંચણથી ઉપરના ભાગેથી કપાઈ ગયેલા હતા. જે જીવતા હતા એ દાદાના બંને પગ ઢીંચણથી ઉપરના ભાગેથી કપાઈ ગયા છે. એ પગના નાના એવા ટુકડાની ઉપર મરેલી ડોશીનું માથું મૂકી અને દાદો માથે હાથ ફેરવતો. બધા કે એમને કહીએ છે કે ઉભા થાવ, જમી લો, પણ ના પાડે છે. મેં દાદાનો હાથ પકડ્યો અને એટલું જ બોલ્યા, કોઈ ના આવ્યું ને? મને એ વખતે કેવળ એટલો વિચાર આવ્યો, કદાચ એની માના અગ્નિ સંસ્કાર કરવા માટે એ દીકરાઓ ના આવે, કઈ પણ હશે કારણ, પણ કમસે કમ આ બે પગ જેના કપાઈ ગયેલા છે બાપનો વિચાર કર્યો હોત. સમાજ સંવેદના વિહીન થયો છે, સંવેદનાહીન થયો છે. કેટલાય વૃદ્ધાશ્રમ આજના સમયમાં પણ એવા છે કે જ્યાં ઘરડાઓને ખાવાના ફાફા છે. આજના સમયમાં પણ એવા વૃદ્ધાશ્રમ છે. વેલેન્ટાઇન ડે ઉજવતો હતો. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે, સમર્પણ લો કોલેજમાં હતો, અમે કોલેજના બધા વેલેન્ટાઇન ડે ઉજવતા હતા. અને વેલેન્ટાઇન ડે તમને બધાને તો, વડીલોને તો ખબર હશે કે નહીં હોય, મને તો છોકરાઓને તો બધાને ખબર હોય જ. હું વેલેન્ટાઇન ડે માં ફૂલ લેતો હતો. હા, હું લેતો હતો, પણ કોઈને આપવા માટે નહીં. હું એ ફૂલ લઈ, જોડે એકાદ ફળ લઈ, અથવા તો ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, ઉલિયા, કાસ્કા, માથામાં નાખવાના નાના નાના તેલ, જે મારી પાસે હોય એમાંથી એટલું લઈ અને અમે એ વખતે વેલેન્ટાઇન ડે ના દિવસે અમે વૃદ્ધાશ્રમમાં જતા હતા. ગરડાઓને એક ખાટલે ફૂલની જોડે જોડે આપીએ, રાજી થાય. તમારા છોકરાઓને જો ધર્મથી દૂર રાખશો ને તો આ બધા વિચાર કોઈ નહીં આપી શકે. તમે કરોડો રૂપિયા ખર્ચો ને તો પિક્ચરમાં અને બીજી જગ્યાએ આ વિચાર ન મળે. આ વિચાર તમને ન મળે. તમે ક્યારેક બહાર હો ને માનો ફોન આવે ને તો પહેલામાં પહેલો પ્રશ્ન એવો હોય, શું જમ્યા બેટા? જમી લીધું? ભૂલો ભલે બીજું ભૂલશો નહીં, હર બાત તો
तुम भूलो भले, माँ बाप को मत भूलना, हे उपकार तो इनके लाखों हैं, इस बात को मत भूलना। धरती पे देवों को पूजा, भगवान को लाख बनाया है, तब तेरी सूरत पाई है, संसार में तुझे बुलाया है। इन पावन लोगों को दिल को पत्थर बन के मत तोड़ना, हर बात को तुम भूलो भले, माँ बाप को मत भूलना। જો તમે મા બાપની સેવા કરશો તો ઈશ્વરની નજીક જલ્દી પહોંચશો. દામોદર લીલા થઈ અને એ પછી ભગવાન વૃંદાવનના વિહારી બન્યા. બોલે વૃંદાવન વિહારી. ભગવાન બાછરડાઓને લઈ અને ચરાવવા માટે ગયા. એકદમ ઝડપથી આગળ વધવાનું છે કે છોટી છોટી ગૈયા છોટે છોટે વાર, छोटी गैया छोटी छोटी बात, सुनेलो मदन गोपाल। ભગવાને ગાયો ચરાવી. એ સમયે ભગવાને અનેક અસુરોનો નાશ કર્યો. અનેક વખત એક ગોવાળિયાના હાથમાં ભગવાને વેણું જોઈ અને યશોદાજીને આગળ કહ્યું, માં મને વેણું જોઈએ છે. અલા લીલા વાસળિયા એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાસળી કઈ હંસ પોપટને મોર, વાસળી વગાડે મારો યશોદાનો લાડલો રે. આપણી વચ્ચે ડિમ્પલબેન, પીઆઈ ડિમ્પલબેન ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ ગુરુ પરમાત્માની કૃપાથી પ્રથમ તો પરિચય આપી દો આપ સૌને. અસીમ કૃપાથી જેને આ ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો છે એવા શ્રી હરજીવનભાઈ પટેલ, એમના બેન શ્રી શારદાબેન અને શારદાબેનના દીકરા એટલે કે હરજીવનભાઈના ભાણા ચિરંજીવ મયુરભાઈના ધર્મપત્ની ડિમ્પલબેન, જેઓ યશવંતપુરા ગામનું મૂળ વતન છે. એક વાત જબરજસ્ત તાળી વધારો. મિત્રો, જબરજસ્ત જેને કહી શકાય ને. આપ જોઈ રહ્યા છે, દેશનું ગૌરવ નથી પણ આપણા સમાજનું પણ ગૌરવ છે. દેશનું તો ગૌરવ છે જ. અને જેઓ તાજેતરમાં જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને વ્યારાની અંદર પીઆઈ તરીકેની ફરજ બજાવવા ઉપસ્થિત થયા છે. તો આમ તો મામીને જ બોલાવવાના હતા કે પાણીનું સન્માન કરે. અતિ આનંદની વાત છે. ઉંમર પ્રમાણે સૌ મેહુલભાઈના પત્ની આપ સન્માન કરો અને શાલ ઉડાડી
બાપુના આશીર્વાદ ગ્રહણ કરશે. જબરજસ્ત તાલીના નાદથી વધાવશો. ખૂબ ધન્યવાદ. ખાખરિયા સમાજનું આ ગૌરવ કહેવાય. દીકરીઓ આવી પીઆઈ તરીકે વર્તન કરે અને શિક્ષણ આપે. સંસ્કાર અને શિક્ષણ આને કહી શકાય. આનું નામ ભણતર કહી શકાય. આનું નામ ભણતર કહી શકાય. મા બાપના અને કુળજીના કૃપા પાત્ર હોય ત્યારે આગળ વધી શકો છો. ધન્યવાદ બેન, આપ પધાર્યા. અને આપને આના કરતા પણ અમે એવી ઈચ્છીએ કે પીઆઈ માંથી જેને કહી શકાય ડીએસપી ડીવાયએસપી થી આગળ વધતા જાઓ અને પ્રગતિ કરો. ધન્યવાદ. વાંસળીએ કઈ ફૂમતા લટકે સુંદર લીલા ભગવાનની ચાલી રહી છે. એ સમય ભગવાન સવારમાં જાગ્યા છે. નંદ બાબાને અને બધાને બીજાને કંઈક તૈયારી કરતા જોયા એટલે ભગવાન આવીને પૂછે છે, બાબા આ શેની તૈયારી કરી રહ્યા છો? અને ત્યારે નંદ બાબા એમ કહ્યું કે લાલા આપણે ઇન્દ્રના યજ્ઞની તૈયારી કરીએ છીએ અને જો આ યજ્ઞ ન કરીએ તો ઇન્દ્ર વરસાદ ન આપે. અને ત્યારે ભગવાનને કહ્યું કે વરસાદ આપવો એ ઇન્દ્રની ફરજ છે અને એણે એ આપવો જ પડે. ઇન્દ્રનું અભિમાન તોડવા માટે થઈ અને ભગવાને શું કર્યું? બાબા મને શ્રી ગોવર્ધનનાથ સપનામાં આવ્યા હતા અને સ્વપ્નમાં શ્રી ગોવર્ધનનાથે એમ કહ્યું છે એમની પૂજા કરવાની. અને સાંભળો, શ્રી ગોવર્ધનનાથ પ્રત્યક્ષ રૂપે પ્રગટ થશે અને આપણી બનાવેલી સામગ્રીનો સ્વીકાર કરશે એમ કહી અને ભગવાન ગોવાળિયાઓને સાથે લઈ, નંદ બાબા આદિને સાથે લઈ અને ઇન્દ્રના યજ્ઞ માટે જે સામગ્રી તૈયાર કરાવેલી એ સામગ્રીને સાથે લઈ અને ભગવાન ગયા. અને ભગવાને કહ્યું પહેલામાં પહેલી પૂજા ગાયોની કરો. અને ભગવાને ગાયોની પૂજા કરાવી. એ પછી બ્રાહ્મણોની પૂજા થઈ અને પછી કહ્યું કે જુઓ હવે ગોવર્ધનની પૂજા થાય. સાંભળજો, ગાય, બ્રાહ્મણ અને ગોવર્ધન આ પ્રકૃતિની પૂજા છે. કહ્યું હવે ગોવર્ધનનાથની પૂજા થાય એમ કહી અને એક રૂપે ભગવાન અહીંયા પૂજા કરવામાં રહ્યા અને એક રૂપ ભગવાનને ધારણ કર્યું. એ રૂપે ભગવાન શ્રી ગિરિકંદરામાંથી શ્રી ગોવર્ધનનાથમાંથી પ્રગટ થયા. બોલે ગોવર્ધનનાથ કી જય, ગોવર્ધનનાથ કી જય. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. બધાની સામગ્રીનો ભગવાને સ્વીકાર કર્યો. જે ન આવી શક્યા એના સુધી ભગવાને હાથ લંબાવી અને એની સામગ્રીનો સ્વીકાર કર્યો. અને એ સમયે કૃષ્ણએ જે સામગ્રી વધી એ પ્રસાદના રૂપમાં બધાની વચ્ચે વહેંચી દીધી. આ પણ કૃષ્ણની ક્રાંતિ છે. પ્રસાદ વહેંચાવો જોઈએ, પ્રસાદ વેચાવો ન જોઈએ. નહીં તો અત્યારે શું થાય છે, 500 ને આપો તો બોક્સ, 100 ને આપો તો નાનું પડીકું, 51 આપો તો નાની કોથળીમાં 2 લાડુડી, અને ના આપો ને તો ચરણામૃતનો ચમચો. પ્રસાદ વહેંચાવો જોઈએ અને યાદ રાખજો જે વહેંચાતો હોય ને એ જ પ્રસાદ કહેવાય. વેચાતો કદી પ્રસાદ હોય નહીં. જે વહેંચાતો હોય એ પ્રસાદ છે. ઇન્દ્રને અભિમાનવશ અરે એક નાના એવા ગોવાળિયાએ મારી પૂજા બંધ કરાવી એમ જાણી અને ઇન્દ્રએ પોતાના મદમાં
12 પ્રલયકારી મેઘને આજ્ઞા કરી, જાઓ અને શ્રી ગોકુલ પર તૂટી પડો. 12 જાતના પ્રલયકારી મેઘ આવે છે અને શ્રી ગિરિરાજ ગોવર્ધનની તરફ આવવા લાગ્યા. ગોકુળમાં મેઘ ખાધા છે. બચાઓ કૃષ્ણ, બચાઓ બચાઓ એમ કરીને બધા કૃષ્ણની પાસે આવે છે. અને ત્યારે ભગવાને કહ્યું કે જે ગોવર્ધનનાથની આપણે પૂજા કરી હતી એ જ ગોવર્ધનનાથ આપણને બચાવશે. એમ કરી ભગવાન ગોવાળિયાઓને સાથે લઈ અને શ્રી ગિરિરાજ ગોવર્ધન તરફ આવ્યા. આવી અને ભગવાને ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ડાબા હાથમાં બળ ઓછું હોય એટલે ડાબા હાથનો ઉપયોગ કર્યો. એમાં પણ ટચલી આંગળીમાં બળ સૌથી ઓછું હોય એટલે ટચલી આંગળીનો ઉપયોગ કર્યો. અને એમાં પણ ટચલી આંગળીના નખનું બળ સૌથી ઓછું હોય ત્યારે ભગવાને ડાબા હાથની ટચલી આંગળીના નોર ઉપર શ્રી ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યો અને ભગવાનનું નામ પડી બોલે, ગિરિરાજ ધરણ કી, ગિરિરાજ ધરણ કી, ગિરિરાજ ધરણ કી. બધા ગોવાળિયાઓ આવી નીચે લાકડીનો ટેકો આપવા લાગ્યા. 7 દિવસ સુધી ભગવાને શ્રી ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યો છે. અને એ વખતે ગોવાળિયાઓએ કહ્યું, કનૈયા તું થાકી ગયો, ઈશ બેસી જા, અમે લાકડીનો ટેકો રાખ્યો છે. શું કહે છે? કનૈયા તું થાકી જઈશ, બેસી જા, અમે લાકડીનો ટેકો રાખ્યો છે. એટલે ભગવાન કે લે, આપને એમ લાગે છે કે એમની લાકડીના ટેકી ગોવર્ધન ઉચકાયો છે? ભગવાને જરાક આમ હાથ નીચો કર્યો, બધાની લાકડીઓ ભાગી. બચાવ બચાવ. ભગવાને પુનઃ ગોવર્ધનને ધારણ કર્યો. ક્યારેક મારા અને તમારા જીવનમાં પણ એવું જ હોય છે કે લાકડીના ટેકા રાખ્યા હોય અને આપણે એમ માનીએ કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. હકીકતમાં કરનારો તો એ જ હોય છે. લાકડીઓ ભાગી ગઈ અને એ સમયે ભગવાને શ્રી ગિરિરાજ તરફ દ્રષ્ટિ કરી. ગિરિરાજ ભગવાનના હાથથી એક વેગ ઉપર જાય છે. ભગવાને હાથ આમ કર્યો અને દક્ષિણ હસ્તને પોતાની કમર પર મૂક્યો અને આ થયું શ્રીનાથજી બાબાનું સ્વરૂપ. બોલો શ્રીનાથજી મહારાજ કી જય. વલ્લભા કી જય. વલ્લભા પુરુષોત્તમ પ્રેમથી પધારી જોરે. મને મવડાવી શકે એટલી જગ્યા છે. એવી તો જગ્યા બલિરાજા પાસે નહોતી.
એટલે કહેવાનું નાની સેવકની ઝૂંપડી લો નાની સેવકની ઝૂંપડી લો નાની સેવકની ઝૂંપડી લો નાની સેવકની ઝૂંપડી લો તમે વામન થાશો વિરાટ મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે આવી આરોગો આજ મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે એવું કહ્યું છે કે ભક્તાનુસારેણ ચરિતાનુસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી તમે જેવા છો ને એવા ભગવાન બને છે તમારા માટે આજે તમે જે ભાવમાં ઈચ્છો જે માંગવું હોય માંગો પણ આજે તમે ઈચ્છો છો એ પ્રમાણે ભગવાન વધવાના છે અને ભગવાન પૂછે કે શું બનાવ્યું છે અત્યારે કહેવાનું રાબ છાશ મેં રૂડા રોટલા રે રાબ છાશ મેં રૂડા રોટલા લો તમે ભાવે જમો પકવાન મારા ભાવે જમો પકવાન મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે આવી આરોગો આજ મારા વાલા આવી આરોગો આજ મારા વાલા પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે હવે ઠાકોરજી પૂછે તમે શું બનાવ્યું છે તમે શું લઈને આવ્યા છો શું બનાવ્યું છે અને ત્યારે કહેવું પડે તમે શબરીનો મનખો સુધાર્યો રે તમે શબરીનો મનખો સુધાર્યો રે ખાધા તમે ભોર મારા વાલા આ બાજુ બેસી જાઓ જલ્દીથી ખાધા તમે ભોર મારા વાલા એ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે
કાળો ત્રિવિધના તાપ મારા વાલા કાળો ત્રિવિધના તાપ મારા વાલા ભર્યા છે જમુનાના નીર મારા વાલા ભર્યા છે જમનાના નીર મારા વાલા એ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે આજ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે આજ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે આજ પુરુષોત્તમ પ્રેમથી પધારજો રે રાજાય નમઃ ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ વારાજ્યમ પારમેષ્ઠ્યમ રાજ્ય મહાધિપત્યમયમ સમન્ત પર્યાયે સ્યાत् સર્વભૌમઃ સર્વાયુષઃ આન્તાદાत् પરાદાत् પૃથિવ્યે સમુદ્ર પર્યન્તાયામ એકરાણિકે તદપિ શ્લોકો વિહિતઃ મરુતઃ ફલવેષ્ટારઃ વરદસ્યાવસર ગૃહે આવેક્ષિતસ્ય કામપ્રેહ ऋषभे देवाः शवा सतैति बोलो श्री गोवर्धन
છું પ્રણામ જીવલા હું તો તમને કરું છું પ્રણામ હે પ્રભુ હું તો તમને કરું છું પ્રણામ હું તો તમને કરું છું પ્રણામ હે વાલા તમે આવો તો આનંદ થાય તમે આવો તો આનંદ થાય હે વાલા મારા હૈયે હરખ નામાય. મારા હૈયે હરખ નામાય હે દેવડા જગમગ જગમગ થાય. જીવડા જપત 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 થાય હે આરતી ભગવત ભગવાનની થાય. આરતી ભાગવત ભગવાનની થાય હે આરતી ગોવર્ધનનાથની થાય. આરતી ગોવર્ધનનાથની થાય હે દેવડા જગમગ જગમગ થાય. જીવડા જપત જપત દેવડા જગમગ જગમગ થાય. દેવડા કરણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ 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 પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ ચલો ભાઈ નેક્સ્ટ. પરમ કૃપાળુ પરમાત્મા વિમલભાઈ બાકી છે. પરમ પૂજ્ય વંદનીય શ્રી કરણાભાઈ જોશી જે વ્યાસપીઠથી આપણને ભાગવત કથાનું રસપાન કરાવે છે, એમની આગળની કથાઓનું રસપાન કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર આપ કરણાભાઈ એવું લખશો એટલે બધી જ કથાઓનો લાભ એ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ લઈ શકશો. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. જય હો રણછોડ રાયની જય. પકડતો લડતો નહીં કે ઓડિયા લાવી છે માખણમાં માખણ આપી દો બાકી તો વિતરણ પ્રસાદ નું દરેક હરિભક્તો પ્રસાદ લઈને જશે એમને એમ જઈ જાય. દરેક હરિભક્તો પ્રસાદ વિતરણ કર્યું છે અને અન્નકૂટનો પ્રસાદ અને બીજી વ્યવસ્થાને માન આપીને જાય.